ચોટીલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે ત્યારે અસંખ્ય વાહનોની હેરાફેરી થતી જોવા મળતી હોય છે, જેમાં મોડી રાત્રે એક આઈસર વાહન જેમાં ટ્રાન્સપોર્ટનો સામાન ભરીને જતું હતું ત્યારે અગમ્ય કારણોસર અચાનક સળગી ઉઠતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। સમય સૂચકતા વાપરતા વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો। ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 પર આવેલા ચોટીલાથી બોરિયાનેશ હાઈવે પર રાજકોટથી અમદાવાદ તરફ આ ટ્રાન્સપોર્ટ જતો ભરેલું સામાન આઈસર અગમ્ય કારણોસર સળગી ઉઠવાનો બનાવ બન્યો હતો। ત્યારે બોરિયાનેશ ગામના લોકોએ ચોટીલા નગરપાલિકા ફાયર બ્રિગેડની જાણ કરતા ફાયર ફાઇટર મનસુખભાઈ પરમાર, હરીશ ઉપાધ્યાય સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારે વાહન ચાલકને સમય સૂચકતા વાપરતા કોઈ મોટી જાનહાની થવા ટળી હતી। ભરૂચ